નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિષય જેનું ચેપ્ટર નંબર 9 અને એના ઉદાહરણ નંબર 8 વિશે ચર્ચા કરવાના છે। આના પહેલાના વિડિયોની અંદર આપણે ઉદાહરણ નંબર 7 વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ। જો એ વિડિયો તમે ના જોયો હોય તો જોઈ લેવો। અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયોને લાઈક કરજો અને આગળ શેર કરજો। તો આપણે આજે ઉદાહરણ નંબર 8 થી શરૂઆત કરશું। તો ઉદાહરણ નંબર 8 ની અંદર કીધું છે કે જો કોઈ એક ગુણોત્તર શ્રેણીનું બીજું પદ એટલે શું થાય? t2 બરાબર કેટલા આપી દીધા છે? 4 અને તો પ્રથમ 3 પદોનો ગુણાકાર મેળવો। અહીંયા આપણને શું મેળવવાનું કીધું છે? પ્રથમ 3 પદોનો ગુણાકાર। તો આપણે 3 પદોનો ગુણાકાર મેળવ્યો। આનો મીનિંગ t4 એટલે શું થાય? t4 અહીંયા t2 નો મીનિંગ શું થાય? t2 એટલે શું થાય? સોરી, એ કેમ ન લખાતા? એ r થાય કે ના થાય? સમજાય છે? t2 એટલે શું થાય? ar। તો આનો મીનિંગ કે t2 બરાબર આપણને 4 આપેલ, એનો મીનિંગ a બરાબર ar બરાબર પણ કેટલા આપી દીધા છે? 4। તો પ્રથમ 3 પદોનો ગુણાકાર કીધો છે। પ્રથમ 3 પદ એટલે a, પછી ar, પછી ar નો વર્ગ। આ 3 પદ થઈ ગયા। આને પણ એ જ કહેવાય t1, t2 અને t3। તો આનો ગુણાકાર કરવાનો તો a ગુણ્યા ar ગુણ્યા શું થશે? ar નો વર્ગ બરાબર। તો આ ત્રણેયનો ગુણાકાર કરીએ એટલે આપણને શું મળે? આ ત્રણેયનો ગુણાકાર કરીએ એટલે કેટલા મળે? a નો ઘન અને r નો ઘન મળે કે ના મળે? a ગુણ્યા એટલે કેટલા થાય? a નો ઘન। r ગુણ્યા અહીંયા r નો સ્ક્વેર આપેલો, એને ગુણ્યા r કરો એટલે શું થાય? r નો વર્ગ। હવે આપણને શું મળશે? અહીંયા આ રીતના લખી શકીએ આપણે ar નો શું લખી શકીએ? ઘન। તો અહીં મેં શું લખ્યું? ar। તો એ અહીંયા આના બરાબર કેટલા આપી દીધા છે આપણને? 4 આપેલા છે। તો ar ની જગ્યાએ હું કેટલા લખી શકું? 4 નો શું લખી શકું? ઘન। તો કેટલા મળશે? પ્રથમ 3 પદોનો ગુણાકાર કેટલો મળશે? 64। અહીંયા આપણો દાખલો શું થઈ જાય? પૂરો। ખબર પડી બધાને? કોઈને કઈ પ્રશ્ન છે? ઓકે, હવે જોઈએ ઉદાહરણ નંબર 9। હવે ઉદાહરણ નંબર 9 ની અંદર કીધું છે રકમ કે ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ અને પ્રથમ 3 પદોનો ગુણાકાર અનુક્રમે 3 અને 216 છે। તો શ્રેણીનું 7મું પદ શોધો। એનો મીનિંગ કે ગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પદ આપણને કેટલું આપેલું છે? પ્રથમ પદ આપણને 3 આપેલું છે, એટલે a બરાબર કેટલા આપી દીધા છે? 3 અને પ્રથમ 3 પદોનો ગુણાકાર, પ્રથમ 3 પદોનો શું આપેલો છે? ગુણાકાર કેટલો આપેલો છે? 216 આપેલા છે। અને તો એને શું મેળવવાનું કીધું છે આપણને? t7 7મું પદ શોધવાનું કીધું છે। તો હવે જોઈએ આપણે આપણને a આપી દીધા છે, r આપેલા નથી, પણ 3 પદોનો પ્રથમ 3 પદોનો શું આપી દીધું છે? ગુણાકાર તો આપેલો છે। આનો મીનિંગ શું થાય? a ગુણ્યા ar ગુણ્યા ar નો શું થાય? 12। આ ત્રણેયનો ગુણાકાર કેટલો આપેલો? 216। આ પ્રથમ 3 પદો જેમાં અહીં આપણે લીધા હતા, આ બધાનો ગુણાકાર કેટલો આપેલો છે? આમાં ગુણાકાર મેળવવાનો કીધો તો આપણને કેટલો મળ્યો? તો 64। આમાં ગુણાકાર આપી દીધો છે, કેટલો આપી દીધો આના બરાબર? હવે 216। તો એનો મીનિંગ હમણાં મેં લખ્યું હતું કે a નો ઘન અને શું મળે છે? r નો ઘન બરાબર કેટલા થશે? 216 લખી શકીએ। હવે a બરાબર તો આપણને આપી દીધા, તો અહીંયા હું a ની જગ્યાએ કેટલા મૂકી શકું? 3 નો ઘન ગુણ્યા શું થાય? r નો ઘન બરાબર શું થશે? 216। તો 3 નો ઘન કેટલો થાય? 27। તો 27 r નો ઘન થશે બરાબર કેટલા થશે? 216। તો આ 27 ક્યાં હોય? આના છેદમાં। નો ખબર પડે તો અહીંયા ધ્યાન। તો r નો ઘન બરાબર 216 ભાગ્યા કરો તો 27 કેટલા આવે છે? હે? તો r નો ઘન બરાબર કેટલા મળ્યા આપણને? 8। ખબર પડી બધાને? એનો મીનિંગ કે r નો ઘન બરાબર 2 નો ઘન એટલે શું થાય? 8 જ થાય। તો આપણે જે આ ઘાત હોય એ નીકળી જાય એટલે શું મળે છે? r બરાબર કેટલા મળશે આપણને? 2। ખબર પડી? હવે આપણને એને શું મેળવવાનું કીધું હતું? એ આપણે અહીંયા જોઈએ। એને શું મેળવવાનું કીધું હતું? 7મું પદ। તો tn બરાબર ar ની n - 1 ઘાત। હવે a એટલે આપણને કેટલા આપી દીધા છે? 3
તો 3 ગુણ્યા r એટલે આપણને કેટલા મળ્યા 2. કેટલામું પદ મેળવવાનું કીધું તો 7મું એટલે t7. તો r એટલે 2, 2 ની 7 માઇનસ 1 ઘાત. તો 3 ગુણ્યા 2 ની કેટલી ઘાત કરશું આપણે 6. તો 2 ની 6 ઘાત કરો તો કેટલા આવે 64. તો 64 ગુણ્યા કેટલા કરશું આપણે 3 કરશું એટલે કેટલા મળશે આપણે t7 બરાબર 192. એટલે કે 7મું પદ કેટલામું હશે 192. આ તો આપણું ઉદાહરણ નંબર 9. હવે જોઈએ ઉદાહરણ નંબર 10. ખબર પડી બધાને? નો ખબર પડી હોય તો તમે કહી શકો. કોઈને કઈ પ્રશ્ન છે આમાં? સૂત્ર આવડતું હોવું જોઈએ અને સાદુરૂપ આપતા આવડવું જોઈએ, બીજું કઈ છે નહીં. તો હવે ઉદાહરણ નંબર 10 જોઈએ. તો ઉદાહરણ નંબર 10 ની અંદર કીધું છે, ઉદાહરણ નંબર 10 તમારા માટે મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી કરી નાખજો. ઉદાહરણ નંબર 10 મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. તમારે બીજી એક્ઝામ ની અંદર આ બેઠે બેઠું ઉદાહરણ આવશે, લખવું તો લખી નાખજો. જો સંખ્યાઓ બે સંખ્યાઓ કેટલી આપેલી છે 2, પછી શું આપેલું છે g, પછી 50 ગુણોત્તર શ્રેણીમાં છે તો g ની કિંમત શોધો. એટલે કે આના ઉપરથી g બરાબર કેટલી કિંમત થાય છે, g ની કિંમત આપણે શું કરવાની છે મેળવવાની છે. તો t1 બરાબર કેટલા આપી દીધા છે 2, t2 બરાબર કેટલા થાય g, અને t3 બરાબર કેટલા થાય 50. ખબર પડી બધાને? આ ત્રણે ત્રણ આપણને આપેલા છે. તો આપણું r મેળવવા માટેનું સૂત્ર શું હતું? r મેળવવા માટેનું સૂત્ર શું છે કે t2 ના છેદમાં t1 બરાબર શું લખી શકીએ આપણે t3 ના છેદમાં t2. સમજાણું? અહીંયા ત્રણ જ પદ આપેલા છે તો t2 ના છેદમાં શું થશે t1 અને t3 ના છેદમાં એટલે કે આના છેદમાં આ થશે. ખબર પડી? કારણ કે ત્રીજાના છેદમાં બીજું. અહીંયા કેમ આપણે બીજાના છેદમાં પહેલું લીધું તો અહીંયા શું આવે ત્રીજાના છેદમાં બીજું. હવે આના બરાબર કેટલા આપણને આપેલા છે g, ભાઈ કેટલા લખીશું g. t1 બરાબર કેટલા આપી દીધા છે 2, અહીંયા t3 બરાબર કેટલા આપી દીધા છે 50, t2 બરાબર શું આપેલા છે g. હવે આવડે ચોકડી ગુણાકાર તો આવડે છે. આનો કોની સાથે ગુણાકાર થાય? આની સાથે. આનો આની સાથે. એટલે g નો સ્ક્વેર બરાબર શું મળશે આપણને 100. ખબર પડી બધાને? તો આનું વર્ગમૂળ 100 નું વર્ગમૂળ કેટલું નીકળે ભાઈ 10. તો g બરાબર શું મળશે આપણને પ્લસ માઇનસ 10. આ હતું આપણું ઉદાહરણ નંબર 10. હવે ઉદાહરણ નંબર 11. કોઈને કઈ પ્રશ્ન છે? શું કર્યું મેં અહીંયા? આનો આની સાથે ગુણાકાર કરો એટલે શું થાય g નો સ્ક્વેર થાય, પછી 2 ગુણ્યા શું કરવાના 50 એટલે કેટલા થશે 100. હવે આ 100 નું વર્ગમૂળ નીકળે એટલે કેટલા મળે 10. એટલે કેટલા મળશે આપણને? ખબર નહીં કે આ સંખ્યા પ્લસ માં આવી શકે અને માઇનસ માં આવી શકે, કારણ કે સ્ક્વેર વાળી સંખ્યા હોય હંમેશા સ્ક્વેર કરો એટલે માઇનસ માં હોય પણ કેવી થઈ જાય પ્લસ. એટલા માટે મેં શું લખ્યું છે -10 પણ હોઈ શકે અને પ્લસ પણ 10 હોઈ શકે. g બરાબર. ઓકે. હવે જોઈએ ઉદાહરણ નંબર 11. તો ઉદાહરણ નંબર 11 ની અંદર કીધું છે, આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે, કે જો સંખ્યા a, b, c અને d માટે આપણને શું કીધું છે કે એના માટે આપણને b ના છેદમાં a, પછી બરાબર c ના છેદમાં b બરાબર d ના છેદમાં c હોય તો ABCD ગુણોત્તર શ્રેણીમાં છે તેમ બતાવો. એટલે કે સાબિત કરવાનું છે કે આ ABCD આ રીતના ગુણોત્તર શ્રેણીમાં છે કે નહીં. હવે ગુણોત્તર શ્રેણીમાં હોવા માટેનું સૂત્ર શું છે? a આવવું જોઈએ, એટલે કે પ્રથમ પદ આવવું જોઈએ. પછી શું આવવું જોઈએ ar, પછી ar નો વર્ગ, પછી ar નો ઘન. કારણ કે અહીં કેટલા પદ આપેલા છે 4, અહીંયા કેટલા છે 3, એટલે આપણું ચોથું પદ શું આવવું જોઈએ ar નો ઘન. જો એ મળે જવાબ તો એ ગુણોત્તર શ્રેણીમાં છે, નકર નથી. આપણને સાબિત કરવાનું કીધું છે. તો અહીંયા આપણને આનો મીનિંગ શું થાય કે આ જે આપેલું છે અહીંયા માની લેવાનું કે ધારો કે શું લખવાનું? ધારો કે b ના છેદમાં a બરાબર c ના છેદમાં b બરાબર d ના છેદમાં c બરાબર શું લખી શકીએ r. કારણ કે આપણે ભાગાકાર કરીએ એટલે શું મળે? બીજાના છેદમાં પેલું લઈએ એટલે આપણને જવાબ શું મળે r. પછી ત્રીજાના છેદમાં બીજું લઈએ તો જવાબ શું મળે r. કારણ કે ગુણોત્તર જ મળે. સમજાય છે? તો આનો અહીંયા શું છે? આ કયું શું લખેલું છે કે b એટલે કેટલામું પદ છે બીજું, બીજાના છેદમાં શું છે પહેલું, અહીંયા ત્રીજાના છેદમાં શું છે બીજું.
અને ચોથાના છેદમાં શું છે ત્રીજું. તો આ બધા બરાબર શું મળે આપણને r. ખબર પડી બધાને? તો હું હવે અહીંયા આના બરાબર શું લખી શકું? આ બધા બરાબર r લખ્યા છે એટલે હું આ રીતના લખી શકું કે b ના છેદમાં a બરાબર શું લખી શકું r. તો હવે આ આની સાથે ગુણાઈ જાય એટલે બીજું પદ આપણને શું મળશે ar. ખબર પડી? પેલું પદ તો આપણને ખબર જ છે શું આપેલું છે a, જે આમાં પણ શું છે પેલું પદ a, અને આ b એટલે શું થાય બીજું પદ. તો બીજું પદ બરાબર શું મળ્યું આપણને ar. ખબર પડી બધાને? હવે અહીંયા જેમ લખ્યું તો એમ અહીંયા પણ આપણે લખી શકીએ કે c ના છેદમાં શું લખી શકું b બરાબર શું લખી શકું r. તો આ આની સાથે ગુણાય તો આપણને c બરાબર શું મળશે? c બરાબર શું મળે b r. તો b એટલે કેટલા મળ્યા? b એટલે આપણને કેટલા મળ્યા? b ની જગ્યાએ હું કેટલા લખી શકું? અહીંયા ar લખી શકું. તો હું અહીં લખું કે c ની જગ્યાએ ar ગુણ્યા શું થશે r. તો આનો ગુણાકાર આની હારે થાય એટલે c બરાબર શું મળશે આપણને ar નો શું મળશે વર્ગ. ખબર પડી? આનો r સાથે ગુણાકાર થાય એટલે શું થાય ar નો સ્ક્વેર થશે ને એ તો એમને જ રહેવાના છે. ખબર પડી? તો ત્રીજું પદ આપણને શું મળ્યું? c એટલે શું થાય ત્રીજું પદ. શું મળ્યું આપણને ar નો સ્ક્વેર. હવે પછી આપણે જોઈએ કે શું આપેલું છે dc d ના છેદમાં c બરાબર શું લખી શકીએ આપણે r. હવે આનો ગુણાકાર આની સાથે થાય એટલે આપણને ચોથું પદ મળે d બરાબર શું થશે cr. તો c એટલે શું મળે આપણને ar નો વર્ગ. તો c ની જગ્યાએ હું શું લખી શકું ar નો વર્ગ ગુણ્યા શું લખી શકું r. તો d બરાબર શું મળશે ar નો ઘન. એનો મીનિંગ કે આપણને જે સંખ્યા મળે છે અહીંયા જોઈએ આપણે તો આપણને પહેલામાં તો શું પેલું પદ શું આપેલું છે a, પછી બીજું શું મળ્યું આપણને ar, અને ત્રીજું શું મળ્યું ar નો વર્ગ, અને ચોથું શું મળ્યું ar નો ઘન. એનો મીનિંગ કે abcd cd એ કેમાં છે ગુણોત્તર શ્રેણીમાં છે. બરાબર? તો આ હતું આપણું ઉદાહરણ નંબર 11. હવે જોઈએ ઉદાહરણ નંબર 12. આ બે ઉદાહરણ તમારા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી, સોરી આ 10 ગુણ 11 આ બે તમારા માટે મોસ્ટ આઈએમપી. આની અંદર હજી જેને ન ખબર પડી ને પૂછી લેવાનું. તમારે શું કરવાનું? પહેલા તો આ બધા બરાબર શું ધારી લેવાનું r. હવે એનો મીનિંગ કે આ બધા બરાબર r છે. એનો મીનિંગ કે b ના છેદમાં a બરાબર પણ શું લખી શકીએ આપણે r. તો અહીંયા શું થાય આની સાથે ગુણાઈ જાય એટલે b બરાબર આપણને શું મળે ar. પછી c ના છેદમાં b બરાબર શું લખી શકીએ આપણે r. તો b આની સાથે ગુણાય એટલે c બરાબર શું મળ્યું આપણને br. હવે મેં b એટલે શું મળ્યું આપણને ar. તો b ની જગ્યાએ કેટલા મૂક્યા મેં ar. આનો ગુણાકાર આની સાથે કરો એટલે શું મળે આપણને ar નો વર્ગ. એવી જ રીતના મેં d ના છેદમાં c બરાબર શું r લખ્યું. તો c આની હારે ગુણાઈ જાય એટલે cr થશે d બરાબર. તો c ની જગ્યાએ આપણે કેટલા મૂક્યા ar નો વર્ગ. આનો બંનેનો ગુણાકાર થશે એટલે ar નો શું થઈ ગયો વર્ગ. તો પેલું પદ a છે, બીજું પદ શું છે ar છે, ત્રીજું પદ શું છે ar નો સ્ક્વેર છે, ચોથું પદ શું છે ar નો ઘન. એનું મીનિંગ આ ગુણોત્તર શ્રેણીમાં છે. ખબર પડી બધાને? ઓકે, લખી નાખો ફટાફટ. તો ઉદાહરણ નંબર 12 ની અંદર શું કીધું છે? તો એની અંદર કીધું છે કે ગુણોત્તર શ્રેણી 0.8 સોરી 0.08 પછી 0.016 અને ત્રીજું આપણને આપી દીધું છે 0.032 ડોટ ડોટ નું કેટલામું પદ શું થાય 4.096 છે. એનો મીનિંગ છેલ્લું પદ આપી દીધું આપણને. હંમેશા આ રીતના આપ્યું ને કેટલામું પદ એટલે કે છેલ્લું પદ આપી દીધું કે આ કેટલામું પદ આટલું થાય છેલ્લું પદ. એનો મીનિંગ કે n બરાબર શું કરવાનું થાય આપણે આમાં મેળવવાના હોય. તો અહીંયા આનો મીનિંગ કે a બરાબર કેટલા આપી દીધા આપણને 0.08. પહેલી કિંમત હોય આપણી શેના બરાબર હોય a બરાબર. હવે r બરાબર મેળવવું હોય તો 0.16 ભાગ્યા કેટલા કરશું આપણે 0.08. તો r બરાબર કેટલા આવે છે ભાઈ 2. તો r બરાબર 2 અને અહીંયા આપણને tn બરાબર કેટલા આપી દીધા છે 4.096. આ tn એટલે છેલ્લું પદ. સમજાય છે? તો હવે આપણે tn બરાબર નું સૂત્ર મૂકીએ. tn બરાબર ar ની n minus 1 કાઢ. આના બરાબર કેટલા મળ્યા છે 4.096. હવે a એટલે આપણને 0.08 અને એને કેટલી ઘાત કરશું આપણે સોરી એને ગુણ્યા 2 ગુણ્યા શું કરશું આપણે n એટલે આપણે શું કરવાના છે
મેળવવાનું છે. તો n - 1 ઘાત આ કહેવાય છે આના છેદમાં. તો 4.096 ભાગ્યા 0.008 બરાબર 2 ની n - 1 ઘાત. તો 4.096 ભાગ્યા 0.08 એટલે કેટલા મળશે? 512 બરાબર શું મળશે? 2 ની n - 1 ઘાત. હવે અહીંયા 2 ની કેટલી ઘાત કરું તો 512 મળે? અહીંયા આપણને કહી દીધું છે કોની ઘાત કરવાની પૂછવાનું, તો અહીંયા જેટલા આપેલા ને એટલાની ઘાત કરવાની. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા કરો તો કેટલી ઘાત કરવાથી આપણને 512 મળે છે એ તમારે જોવાનું. 7 ઘાત કરો એટલે 128 મળે. 8 ઘાત કરો એટલે કેટલા મળે છે? 9 ઘાત. તો અહીંયા તમારે લખવું પડે કે 2 ની 9 ઘાત એટલે કેટલા થાય? 512 બરાબર. અહીંયા શું લખી શકીએ આપણે? 2 ની n - 1 ઘાત. તો એનો મીનિંગ કે આધાર શું ઘાત નીકળી જાય બરાબર. તો અહીંયા શું મળશે આપણને? 9 બરાબર n - 1. આધાર સરખા થઈ જાય એટલે શું કરવાનું? કાઢી નાખવાનું. એટલે આપણને શું મળે? 9 બરાબર n - 1. હવે આ -1 આ બાજુ એટલે n બરાબર શું થાય? 9 વત્તા 1. તો n બરાબર કેટલા મળશે આપણને? 10. એટલે કે 10 નું પદ રહ્યું ને એ 4.096 હોઈ શકે. આ હતું આપણું ઉદાહરણ નંબર 12. હવે જોઈએ ઉદાહરણ નંબર 13. મોસ્ટ એમપી છે અહીંયા તે. તો 13મા ઉદાહરણની અંદર કીધું છે કે જો ગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ તે પ્રથમ પદના વર્ગ હોય, એટલે કે ત્રીજું પદ રહ્યું ને એ પ્રથમ પદનો શું હોય? વર્ગ હોય. તો અહીંયા તમારે ત્રીજું પદ એટલે t3 થાય. એનો મીનિંગ કે t1 નો શું હોય? વર્ગ હોય. અહીંયા આપણને ચોખ્ખું કીધું છે કે ત્રીજું પદ રહ્યું એ શું હોય? પ્રથમ પદનો શું હોય? વર્ગ. એટલે આપણે ત્રીજું પદ એટલે શું થાય? t3 અને પ્રથમ પદ એટલે શું થાય? t1 એનો શું હોય? વર્ગ હોય. તો ચોથું પદ 243 હોય. એટલે કે અહીંયા આપણને t4 બરાબર કેટલા આપી દીધા છે? 243 હોય તો શ્રેણી શોધો. એટલે કે આપણે ar અને ar નો વર્ગ એટલે કે t1 t2 ની એવું બધું મેળવવાનું છે ગુણોત્તર શ્રેણી. તો હવે પહેલા તો અહીંયા t3 એટલે શું થાય? ar નો વર્ગ થાય. અને અહીંયા આપણને t1 એટલે શું થાય? a. અને મેં શું લખ્યું છે? હું વર્ગ લખી શકું. તો હવે મને અહીંયા જે મળશે આના છેદમાં છે. એટલે આપણને શું મળશે? આ એ ક્યાં વહી આના છેદમાં. તો r નો વર્ગ અને a નો વર્ગ છેદમાં શું આવે? a. તો અહીંયા એક ઘાત બાદ કરી નાખી કારણ કે આમાંથી આધાર સરખા હોય તો ઘાતની ભાગાકારના નિયમ હોય તો ઘાતની શું થાય? બાદ બાકી. એક ઘાત તો હોય જ. તો r બરાબર r નો સ્ક્વેર બરાબર શું મળે આપણને? a. a બરાબર તમે શું કહી શકો? r નો સ્ક્વેર. અથવા તો r ના સ્ક્વેર બરાબર શું લખી શકો? a. કઈ ફેર પડે નહીં. આ a બરાબર પણ કહી શકાય અથવા તો r ના સ્ક્વેર બરાબર કહી શકાય. હવે આપણને શું આપેલું છે? ચોથું પદ. તો એના ઉપરથી tn ar ની n - 1 ઘાત. તો અહીંયા આપણને ચોથું પદ કેટલા આપી દીધા છે? 243. a બરાબર આપણે કેટલા લખી શકીએ? r નો વર્ગ. a બરાબર આપણે કેટલા લખી શકીએ? r નો વર્ગ. અને r ની શું આવશે અહીંયા? n એટલે કેટલા આપી દીધા છે અહીંયા? 4. તો 4 - શું આવશે? 1. ખબર પડી? અહીંયા જે આપેલા છે આપણે શું ગણાય? કારણ કે આપણે જે લીધું છે એ t4 બરાબર જ લીધા છે 243. એટલે આ આપણા n છે. ખબર પડી? તો હવે 243 બરાબર r નો વર્ગ. હવે r ની કેટલી ઘાત થશે? તો અહીંયા r ની 3 ઘાત. હવે કયા નિયમમાં છે? બંને ગુણાકારમાં. તો ઘાતનો શું થાય? સરવાળો. તો અહીંયા 243 બરાબર r ની કેટલી ઘાત થાય? 5 ઘાત. ખબર પડી? ગુણાકારના નિયમો અને આધાર સરખા હોય તો ઘાતની શું થાય? સરવાળો. હવે કેટલી ઘાત કરવાથી કે કઈ વસ્તુની આપણે 243 ની કેટલી ઘાત કરીએ ત્યારે આપણને એટલે અહીંયા આપણે ખબર પડી જવી જોઈએ કે 3 ની તમે કેટલી ઘાત કરશો? 5 ઘાત જ કરવાની છે. જો અહીંયા કેટલી ઘાત કરવાની છે? 5. તો તમે 3 ની 5 ઘાત કરશો ને એટલે 243 જ થાય. બરાબર શું લખી શકીએ આપણે? r ની 5 ઘાત. કેલ્સીમાં ન હોય તો ચેક કરી જોવાનું કે 3 ની 5 ઘાત 243 થાય છે તો થશે. કેટલી ઘાત કરવાની ખબર કઈ રીતના પડી કે કેટલી ઘાત આપેલી છે? 5. એટલે કે જે પણ રકમ લેશો એની 5 ઘાત. જો 2 ઘાત લઈએ તો આપણને કેટલા મળે? 5 ઘાત કરીએ 2 ની એટલે 32 જ મળે. તો ઈ આવે નહીં. તો પછી 3 લઈશું તો 3 ની 5 ઘાત કરશો એટલે કેટલા મળશે?
243. તો હવે આપણને આ કેવી થઈ ગઈ સરખી, તો આપણે r બરાબર કેટલા મળશે? 3 મળી ગયા. હવે તમે અહીંયા r ની જગ્યાએ કેટલા મૂકી શકો? r ની જગ્યાએ કેટલા મૂકી શકો? અહીંયા 3 મૂકો તો અહીંયા શું થશે? 3 નો ઘન બરાબર શું મળશે? a. તો a બરાબર કેટલા મળ્યા? 9. હવે a અને r મળી ગયા. હવે અહીંયા ધ્યાન, શ્રેણી લખી નાખવાની અહીંયા કે શ્રેણી બરાબર પેલું પદ શું છે આપણું? 9. 9 તરીને 27. 27 તરી 81. ડોટ 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 અનંત સુધી. આ હતી આપણી શ્રેણી. શ્રેણી એટલે આ જ વસ્તુ કે પ્રથમ પદ શું મળ્યું હતું આપણને? a. હવે ગુણોત્તર શ્રેણી એટલે કે જેને આપણે 3 વડે ભાગી શકીએ. 9 તરીને શું થાય? 27. એટલે આનો જવાબ કેટલો આવે? 3000. પછી આને તમે 27 વડે ભાગો એટલે કેટલા આવે? 3000. 27 તરી કેટલા થાય? 81. એટલે આ 9 નો ઘડિયો બોલી જ નાખો. 9 તરી પેલું પદ ને 9 વડે 3 વડે ગુણી નાખો એટલે કેટલા આવે? બીજું પદ 27. પછી કેટલા આવે? એને આને 3 વડે ગુણો એટલે કેટલા આવે? 81. તો આ હતું આપણું ઉદાહરણ નંબર 13. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઉદાહરણ નંબર 14, 15 ની ચર્ચા કરશું. જય હિન્દ, જય ભારત.